અમદાવાદની NHL મેડિકલ કોલેજની હોસ્ટેલમાં મોટો વિવાદ સામે આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એબીવીપીએ આરોપ લગાવ્યો છે કે ભવિષ્યના ડોક્ટરો જ્યાં રહે છે તે હોસ્ટેલમાં બે રોકટોક દારૂ અને માદક દ્રવ્યોની સપ્લાય થઈ રહી છે અને આ કાળા કારોબારમાં ખુદ હોસ્ટેલના ડિરેક્ટર જ સંકળાયેલા છે. વિદ્યાર્થી સંગઠને હોસ્ટેલમાં પ્રતિબંધિત અને માદક પદાર્થો લઈ જવાના વિડીયો ફૂટેજ સાથે સત્તાધીશોને રજૂઆત કરી છે. તેમજ વોર્ડન અને રેક્ટરનું તાત્કાલિક રાજીનામું લેવાની પણ માંગ કરી છે. એટલું જ નહીં, હોસ્ટેલમાં બહારના વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે રાખવા માટે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાના પણ ચોંકાવનારા આક્ષેપો થયા છે. આ ગેરકાયદેસર રહેતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર ડોક્ટરોનું માનસિક ઉત્પીડન અને રેગિંગ કરવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. બીજી તરફ હોસ્ટેલના નિયમોનો ભંગ કરીને વિદ્યાર્થીઓએ પોતાના રૂમમાં વ્યક્તિગત એસી લગાવી દીધા હોવાની પણ વાત સામે આવી, જેના પગલે તંત્ર દ્વારા આવા 50 થી 70 વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી. હાલ આ સમગ્ર મામલે મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી છે. અમદાવાદ ખાતે આવેલી પાલડીમાં NHL કોલેજની અંદર અહીંયા આગળ જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર એના સિક્યુરિટી એજન્સી દ્વારા NHLને પરિપત્ર કરવામાં આવે છે કે અહીંયાના જ સ્ટાફ દ્વારા, લોકલ સ્ટાફ દ્વારા જે કોલેજ દ્વારા બેન કરેલી વસ્તુઓ છે એ બેન કરેલી વસ્તુઓ અમને હોસ્ટેલમાં લઈ જવા માટેની દબાણ કરવામાં આવી રહ્યું છે, તેના ઉપર એક્શન લેવામાં આવે. ધ્યાનમાં આવે છે કે સામાન્ય વિદ્યાર્થીઓને અહીંયા આગળ માદક દ્રવ્યો તથા કેટલા નશીલા પદાર્થો જે છે એ અહીંયાના જ રેક્ટર અને વોર્ડન દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યા છે. એના પુરાવા, એના વિડીયો ફૂટેજીસ અને તમામ વસ્તુઓ એબીવીપીને પરત થઈ છે. એને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીં NHL કોલેજ ખાતે રજૂઆત કરવા આવ્યા છે કે જે સામાન્ય વિદ્યાર્થીઓ જે છે એ સામાન્ય વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આ ભાવિ ભવિષ્યને દોડાવવાનું કામ એ અહીંયાના રેક્ટર અને વોર્ડન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો અહીંયા આગળ આ પ્રકારની સ્થિતિ ચાલતી હોય ને અહીંયા આગળ દારૂ મળી રહ્યો હોય તો એ દરેક રેક્ટર, વોર્ડન અને ડીન એ તમામની નિષ્ફળતા છે. તો એ રેક્ટર અને વોર્ડનને તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે. NHL કોલેજ એની ફરિયાદી બને અને એ લોકોને તરત આ એના પદ ઉપરથી રાજીનામું લઈ અને એમને કાઢી મૂકી અને નવા રેક્ટરની જે છે વરણી કરવામાં આવે એવી બી સ્પષ્ટ માંગણી કરી છે. એકચ્યુઅલી જો અમને કોઈ લેખિત, મૌખિક કે QR કોડની સિસ્ટમ, ડિજિટલ સિસ્ટમ બી અમે પેશન્ટની સ્ટુડન્ટ્સની કમ્પ્લેન માટે ડેવલપ કરેલી છે. એમાં કોઈ જ ટાઈપની અમને કમ્પ્લેન મળેલી નથી. એ સિવાય જે એસી છોકરાઓએ મૂકી દીધા છે રાતોરાત, આ ગરમી એકદમ અસહ્ય વધી ગઈ છે એના માટે બી અમે છોકરાઓને નોટિસ આપેલી છે કે તમે આ એસી જે બી ઇલેક્ટ્રિકલ ઉપકરણો એમણે મૂકેલા છે એ રિમૂવ કરો, નહીંતર અમે એક્શન લઈશું 5-10 દિવસની જે નોટિસનો સમય મર્યાદા હોય એ પ્રમાણે. અને બાકી કોઈ બી વસ્તુ અમારા ધ્યાનમાં નથી, નહીંતર જેવી વસ્તુ અમારા ધ્યાનમાં આવે અમે તરત જ એક્શન લઈએ છીએ, એનું નિરાકરણ લાવીએ છીએ. હું કંઈ કોમેન્ટ્સ અત્યારે નહીં આપી શકું કારણ કે એ બોટલ છે, ખાલી બોટલ છે. એરિયા પોર્શન કઈ જગ્યાએથી રિસીવ કર્યું એવું મને કોઈ જ માહિતી મળેલી નથી રેક્ટર દ્વારા, સિક્યોરિટી દ્વારા, કે એના વિશે હું કોઈ બી કોમેન્ટ્સ કરી શકું અત્યારે.